મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર 4 સમાસ જોયા હતા। આપણે એની પહેલાં ઇન્ટ્રોમાં કીધું હતું કે ભાઈ ટોટલ આપણે 8 સમાસ ભણવાના છે અને એને આપણે ભાગ પાડ્યા હતા કે ભાઈ સર્વપદ પ્રધાન હોય કે એકપદ હોય કે અન્ય પદ પ્રધાન। અને એની અંદર આપણે પહેલાં 4 સમાસ જોયા હતા કે ભાઈ દ્વંદ્વ સમાસ, તત્પુરુષ, કર્મધારય અને મધ્યમ પદલોપી। બરાબર, આપણે એ 4 સમાસને જોયા હતા। આજે આપણે એની આગળ જોવો છે ભાઈ ઉપપદ સમાસ। ઉપપદ સમાસની અંદર શું વસ્તુ આવશે તો કે આપણે કીધું તો કે ભાઈ ઉપપદ સમાસ એ કયો હોય તો કે એક પદ પ્રધાન છે। એની મતલબ કે ટૂંકમાં આપણને એમ થાય કે ભાઈ એક પદનું હોય કે એક પદને કોઈ વસ્તુ દર્શાવતા હોય કે ભાઈ આની કોઈ ક્રિયા દર્શાવતા હોય। ઉપપદ સમાસની અંદર શું થાય છે કે ભાઈ જે બે પદ હોય ને તો કે બે પદનો વિગ્રહ વિભક્તિથી થાય, વિભક્તિથી થાય। પણ શું હોય આની અંદર વધારાનું શું હોય, કારણ કે વિભક્તિ વસ્તુ શું હોય કે આપણે તત્પુરુષ વખતે કીધું હતું ભાઈ એની અંદર વિભક્તિથી છૂટા પડે, પણ ઉપપદની અંદર ફેર શું આવશે કે આમાં ઉત્તર પદ રહ્યું ને એ ક્રિયા ધાતુ હોય। આ ફેર છે મેન કે ભાઈ તત્પુરુષને આમાં ફેર શું તો કે વિભક્તિથી થાય એનો વિગ્રહ, પણ ઉત્તર પદ છે કેવું હોય ક્રિયા ધાતુ। હવે ક્રિયા ધાતુનો મતલબ શું થાય તો કે જે વસ્તુ એવું પદ વપરાવાનું છે જે તમને ક્રિયા દર્શાવતું હોય। દાખલા તરીકે આપણે એમ કહેવી કે ભાઈ અન્નપૂર્ણા આપણે લઈએ ઉદાહરણ તરીકે, અન્નપૂર્ણા દેવી ન કહેતા આપણે ભાઈ અમુક વાર રસોડામાં ની આપણે મૂર્તિ રાખતા હોય તો કે અન્નપૂર્ણાનો વિગ્રહ કરી તો કેવો થઈ છે તો કે અન્નપૂર્ણાનું કામ શું તો કે અન્નને પૂર્ણ કરનાર, આવો આનો વિગ્રહ થાય કે ભાઈ અન્નપૂર્ણ એટલે શું થાય તો કે અન્નને પૂર્ણ કરનાર। એનો મતલબ આ ક્રિયા દેખાડી કે ભાઈ આ કરે છે કામ, એનો મતલબ કે આ ક્રિયા ધાતુ થઈ। અમુક વાર શું થશે કે ભાઈ ઉપપદને અમુક જગ્યાએ છે ને તમને એવું કહેશે કે ભાઈ અન્ય પદ પ્રધાન છે કે ભાઈ અન્નપૂર્ણ લખ્યું તો એ આખે આખું કોઈ દેવી માટે શબ્દ વાપરેલો છે કોઈ આનો મતલબ, પણ બે રીતે તેમ કહો ભાઈ અન્ન છે આ એને પૂર્ણ કરનાર છે તેનો મતલબ આ એક પદ પ્રધાન છે, બરાબર। અમુક જગ્યાએ એને અન્ય પદ પ્રધાન કહેવામાં આવે છે, એટલે ખાસ એનું કન્ફ્યુઝન ન થાય, અમુક જગ્યાએ વાંચો ને તો એવું ન થાય, બરાબર। અન્નપૂર્ણા એટલે શું થયું તો કે અન્નને પૂર્ણ કરનાર। આની જગ્યાએ બીજો એક પૂછાય જે પરીક્ષામાં ઘણીવાર પૂછાણું, નર્મદા। હા, તમને એમ થાય કે આનો વિગ્રહ શું થાય તો કે નર્મદાનો મતલબ શું થાય તો કે નર્મને આપનાર, બરાબર। નર્મને આપનાર, નર્મ એટલે શું થાય તો કે આનંદ, એનો મતલબ નર્મદાનો મતલબ એવો થાય કે આનંદને આપનાર, બરાબર। તો કે આ ક્રિયા થાય કે ભાઈ શું કરે આનંદ આપે છે, આ શું થાય તો કે અન્નપૂર્ણ કરે છે, બરાબર। એનો મતલબ કે જે ઉત્તર પદ હોય ને એ શું હોય તો કે ક્રિયા ધાતુ તરીકે વપરાણું હોય, બરાબર। બે પદનો વિગ્રહ થઈ છે કે ભાઈ અન્ન ને નર્મ ને, બરાબર, ને આવ્યું વિભક્તિ આવી, પણ એનું જે ક્રિયા ધાતુ હોય કે ભાઈ કોઈ ક્રિયા દર્શાવતું હોય ત્યારે ઉપપદ આવે। કોઈ પણ તમને વિગ્રહ કરો એટલે જો ક્રિયા ધાતુ જેવું આવતું હોય તો એનો મતલબ કે કયો સમાસ છે ઉપપદ, ખાસ ધ્યાન રાખજો। આપણે બીજું લઈએ કે ભાઈ તમને એમ કે ગૃહસ્થ, એનો શું થશે ગૃહમાં રહેનાર, કે ભાઈ ઘરમાં રહેતો એટલે ગૃહસ્થ, ભાઈ ઘર સંસારમાં રહેનાર, તમે એવું કહી શકો। ટૂંકમાં ગૃહસ્થ એટલે શું થશે તો કે ગૃહમાં રહેનાર, બરાબર। માર્ગદર્શક લેવી આપણે, માર્ગદર્શકનો શું થાય ભાઈ કોણ કે માર્ગદર્શક કોણ તો કે તમને માર્ગ દર્શાવનાર, બરાબર, માર્ગ દર્શાવનાર એટલે માર્ગદર્શક કહેવાય। ટૂંકમાં જ્યારે તમે એનો વિગ્રહ કરો ત્યારે કોઈ ક્રિયા દર્શાવતું હોય તો ઉપર, હજી જો ન ખબર પડતી હોય તો એક વસ્તુ આ બધામાં કોમન શું રહ્યું તો કે આમાં નાર પ્રત્યે લઈ ગયો, આમાંય નાર આવ્યો, આમાંય આવ્યું, હા। એનો મતલબ કે તમે વિગ્રહ કરો અને છેલ્લે જો નાર પ્રત્યય આવતો હોય તોય આપણને ખબર પડે કે ઉપપદ થાય। તમે કોઈ પણ વિગ્રહ કરો અને છેલ્લે તમને નાર પ્રત્યય આવતો હોય તો એ કયો હોય ઉપપદ, ક્રિયા દર્શાવતા હોય ને તો એમાં છેલ્લે નાર આવે, બરાબર। એનો મતલબ કે વિગ્રહમાં જે છેલ્લે શું હોય તો કે નાર પ્રત્યય આવતો હોય, બરાબર। આ બે વસ્તુ મેં ધ્યાન રાખવાની, કાં તમને ક્રિયાના આધારે ઓળખતા આવડવું જોઈએ, કાં તો વિગ્રહ બાદ તમને ખબર પડતી ભાઈ છેલ્લે નાર આવ્યું એટલે સમજી લેવાનું ઉપપદ સમાસ છે,
બરાબર. આના ઘણા ઉદાહરણ છે કે ભાઈ તમે એમ કહો કે પૂર્વજ, તો કે પૂર્વ જન્મનાર, કે ગમે એ રીતે તમે કહો, તો કે ખાસ એટલું દેખવાનું, જો ક્રિયાની રીતે સમજાય તો ક્રિયાની રીતે, અથવા તો વિગ્રહથી ધ્યાન રાખવાનું કે જો છેલ્લે નાર પ્રત્યે આવતો હોય તો આપણને ખબર પડવી જોઈએ કે નાર પ્રત્યે આવે તો કયો સમાસ હોય? પદ. અને આનું કન્ફ્યુઝન ન થાય કે અમુક જગ્યાએ એક પદ કીધું હોય કે અમુક જગ્યાએ અન્ય પદ કીધો હોય. બરાબર. જો બે ઓપ્શનમાં હોય તો તમારે અન્ય પદને વધારે મહત્ત્વ આપવું, કારણ કે અમુક જગ્યાએ એક પદ ઘણી જગ્યાએ આપ્યો હોય પણ અમુક અન્ય પદ નહીં આપે છે. બરાબર. એ તમારા ઉપર છે, કારણ કે હજી સુધી એવું કોઈ કન્ફ્યુઝનવાળું વસ્તુ પૂછતા નથી. કારણ કે આ જોઈશો ને તો તમને એમ થાય કે અન્નને પૂર્ણ કરનાર, તો આ એક પદ પ્રધાન થયું. નર્મદા જોઈશો તો કે નર્મને આપનાર, બરાબર, તો એ તમને એમ લાગે. ગૃહસ્થ, તો કે આ આખો સમૂહ દર્શાવે કે ભાઈ જે ઘરમાં રહેનારા હોય ને ગૃહસ્થ કહેવાય એમ. તો કે આ આખું અન્ય પદ તરીકે વપરાય છે. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. છે સહેલો, ખાલી તમને એટલું વિગ્રહ કરતા આવડે ને ખબર પડી જાય ને છેલ્લે નાર આવે એટલે ઉપર લખી નાખવાનું. બરાબર. ફાવશે? આ એક લખી નાખજો. બરાબર. ચાલો, અને પછી આપણે જોવો છે દ્વિગુ સમાસ. સૌથી સહેલામાં સહેલો સમાસ હોય તો આવે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ ને દ્વંદ્વ સમાસ બે નામમાં કોઈ તકલીફ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો કે અમુક વાર એવું થાય કે ભાઈ આપણને એમ થાય કે ભાઈ દ્વંદ્વ સમાસ એ દ્વિગુ સમાસની જગ્યાએ તમે અદલા બદલી કરી નાખો કે ભાઈ જેમાં બે શબ્દ એક સરખું મહત્વ ધરાવતા હોય આપણે દ્વિગુ સમાસ સમજી લે. એવું ન કરવું. એ દ્વંદ્વ સમાસ છે ને દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસની અંદર શું આવશે તો કે જે પૂર્વપદ હોય ને, હવે તો ખબર છે ને પૂર્વપદ ને ઉત્તરપદ કોને કહેવાય, કે ભાઈ જે બે પદ આપ્યા હોય ને, ભાઈ દાળ ભાત કીધું હોય તમને, તો કે આ જે પદ રહ્યું એને શું કહેવાય? પૂર્વપદ. અને જે પાછળનું હોય એને શું કહેવાય? ઉત્તરપદ. બરાબર. આપણે કીધું હતા કે ભાઈ પૂર્વપદ એટલે શું થાય, તો કે આગળનું પદ, ને ઉત્તરપદ એટલે પાછળનું પદ. તો કે જે પૂર્વપદ રહ્યું ને એ કેવું હોય? સંખ્યાવાચક હોય. કે ભાઈ પૂર્વપદ તરીકે શું હોય છે તો કે સંખ્યાવાચક હોય છે પૂર્વપદ. કે પૂર્વપદમાં કોઈ સંખ્યા દર્શાવતું હોય છે. બરાબર. અને આ સંખ્યા દર્શાવતું હોય છે પણ શું હોય છે તો કે સમૂહના અર્થમાં દર્શાવતો હોય છે. સમૂહનો અર્થ દર્શાવવા. એવું નથી ખાલી સંખ્યા. બરાબર. પણ હારે હારે શું કરશે તો કે સંખ્યા તો ખરી પણ એ હારે હારે સમૂહનો દર્શાવશે અર્થ. દાખલા તરીકે આપણે એમ જોઈએ કે ભાઈ નવરાત્રિ, તો નવરાત્રિનો વિગ્રહ કરી શું થાય તો કે નવ રાત્રિનો સમૂહ. એનો મતલબ કે ભાઈ 9 દિવસનો સમૂહ જે કરતા હતા એને શું કીધું? નવરાત્રિ. તો કે સમૂહ આવ્યો, આગળ 9 સંખ્યા આવી. બરાબર. આ આપણે યાદ રાખવા નથી કે સમૂહના અર્થમાં દર્શાવે, પણ આ બેઝિક વસ્તુ છે કે ભાઈ આપણને એનો કન્સેપ્ટ તો આપણને ખબર હોવો જોઈએ કે ભાઈ આનો મતલબ આવો થાય, ક્યાં ક્યાં વપરાય. બરાબર. બીજી વસ્તુ તો કે આ કેવો સમાસ છે? એક પદ પ્રધાન સમાસ છે. બરાબર. આ બે વસ્તુ મેં ધ્યાન રાખવાની કે ભાઈ કયો સમાસ છે અને પૂર્વ કયું પદ લાગે છે, કે ભાઈ ઉત્તર પદમાં કોઈ આપ્યું હોય તો ઉત્તર પદનું કહેવાનું, જો પૂર્વ પદનું હોય તો પૂર્વ પદનું. આમાં આપણને ખબર છે કે ભાઈ આગળ શું આવશે તો કે કોઈ આંકડાની વાત હોય એનો મતલબ કે દ્વિગુ સમાસ. કોઈ પણ તમને દાખલા તરીકે આપણે એમ કહેવી ત્રિકાળ, તો કે ત્રિકાળનો મતલબ શું થાય તો કે 3 કાળનો સમૂહ. બરાબર. આની જગ્યાએ તમને ગમે કે ત્રિભુવન કહે તો ભાઈ 3 ભુવનનો સમૂહ, તમને એમ કે ત્રિનેત્ર 3 આંખનો સમૂહ, કોઈ પણ વસ્તુ પણ આગળ સંખ્યા દર્શાવી હોય ત્યારે આપણે શું સમજવાનું કે દ્વિગુ સમૂહ. બરાબર. બીજું લઈ ભાઈ પંચતંત્ર. તો કે પંચતંત્ર એટલે શું થાય તો કે 5 તંત્રીઓનો સમૂહ. બરાબર. ખાસ ધ્યાન રાખવાનું જ્યારે આગળ કોઈ શબ્દ વાપરે, આંકડાકીય શબ્દ વાપર્યો ભાઈ 9, 3, 4, 5 કે કોઈ પણ એવો વાપર્યો હોય ત્યારે આપણે કન્ફ્યુઝન નહીં કરવાનું કે ભાઈ જ્યારે કોઈ આંકડાકીય વસ્તુ આવી એટલે સમજી લેવાનું કે કયો હોય? દ્વિગુ સમાસ. દાખલા તરીકે તમને એમ કે 12 માસ,
તો આનો શું થશે કે ભાઈ 12 મહિનાનો સમૂહ। બરાબર। સિમ્પલ વસ્તુ એક આગળ કોઈ આંકડાકીય વસ્તુ આપી હોય ત્યારે આપણે શું સમજવાનું કે ભાઈ આ દ્વિગુ સમાસ છે, પણ ખાસ ધ્યાન રાખવાનું જે આંકડાકીય રહ્યો ને આના સમૂહ તરીકે આપણને વપરાતો કે ભાઈ આ તમને આનો વિગ્રહ કરતા આવડે કે ભાઈ આનો સમૂહ છે, બરાબર। તો એ કયો સમાસ છે? દ્વિગુ સમાસ। ખાસ આટલું જ ધ્યાન રાખવાનું છે, બરાબર। ફાવશે આ દ્વિગુ સમાસ? કોઈ સિમ્પલ વસ્તુ ભાઈ આગળ આંકડા કે એવી વસ્તુ આવી જાય એટલે આપણને એમ થઈ છે કે ભાઈ આ આંકડાકીય વસ્તુ હતી એટલે આવડી ગયું, બરાબર। ચાલો હવે આની પછી આપણે બીજો એક સમાસ શીખવાનો છે। ઉપપદ શીખ્યા આપણે, દ્વિગુ સમાસ શીખ્યા, હવે આપણે શીખશું બહુવ્રીહી। બહુવ્રીહી સમાસ શું કહે? તો કે આપણે કીધું તેમ કે ભાઈ સર્વપદ પ્રધાન અન્ય પદ પ્રધાન સમાસમાં આપણે શું કીધું ભાઈ એક જ સમાસ કીધો તો અન્ય પદ પ્રધાન કયો સમાસ છે? તો કે બહુવ્રીહી। એનો મતલબ કે એના જે બે શબ્દો રહ્યા ને બેનું કોઈ સ્વતંત્ર તમને નહીં એનો અર્થ હોય, પણ એ બે ભેગા કરો ને તો એનો જે મતલબ રહે ને એ તમારે અન્ય પદના મતલબમાં વપરાતો હોય છે કે ભાઈ જે બંને પદો રહ્યા, બંને પદોનો સમૂહ એ અન્ય પદ માટે વપરાય કે ભાઈ આની અંદર શું હશે તો ભાઈ બંને પદનો સમૂહ શું હશે તો કે અન્ય પદ માટે વપરાય। આપણે એવું કહેવું હોય તો એવું કહીએ કે ભાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય ને એ બધા શેમાં હશે? બહુવ્રીહી સમાસમાં, બરાબર। કે જે શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય ને કોઈ પણ શબ્દ સમૂહ, દાખલા તરીકે એમ કહેવી કે ભાઈ પીતાંબર, તો કે પીતાંબરનું મતલબ શું થાય તો કે પીળું અંબર જેને પહેર્યું છે એવો, આખું વાક્ય આવશે કે ભાઈ પીળું વસ્ત્ર જેણે પહેર્યું છે તે, બરાબર। કે ભાઈ પીતાંબર એટલે શું થાય કે જેણે પીળું વસ્ત્ર પહેર્યું છે તે, બરાબર। બીજું ઉદાહરણ લે તો કે પીતાંબર સિવાય શું આવશે તો કે દશાનન હે કે ગજાનન છે, બરાબર। ગજાનનનો મતલબ શું થાય કે ભાઈ ગજ જેવું જેનું શું થશે? ગજાનન એટલે કે ગજ જેનું આસન છે, બરાબર। તો ટૂંકમાં આ આખું વાક્ય છે શું હોય તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ જેવું હોય છે કે ભાઈ આખું ભાઈ ગજાનંદ એટલે તો કે આપણે કોને કહેવી ભાઈ ગણપતિને કહેવી, બરાબર। પીતાંબર તો કે કોઈ એવું નહીં આનું કે ભાઈ આને પીળું પીતાંબર પહેર્યું, આપણે એમ કહેવી કે કાં તો ડાયરેક્ટ કહી દે ભાઈ આને પીતાંબર પહેર્યું છે, બરાબર। તો કે આખું ન બોલાય ભાઈ એને પીળું વસ્ત્ર જેને પહેર્યું હોય ને એ માણસને બોલાવો ભાઈ પીતાંબર પહેર્યું બોલાવો, તો કે આખા વાક્યને શું કર્યું તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેમ કે ભાઈ ટૂંકમાં કીધું। અને આનો ઉપયોગ ક્યારે થાય તો કે અન્ય પદ માટે। કોઈ આને તમે એવું નહીં કે ભાઈ પિત્ત વત્તા અંબર, એવું ન થાય, બરાબર। પિત્ત વત્તા અંબર કહેવી એટલે પીતાંબર થયું, એમ નહીં કે ભાઈ ગજ વત્તા આનંદ એટલે ગજાનન, તો કે એવડી જ કોઈ આનો નથી કે ભાઈ આના તમે શબ્દ તમે અલગ પાડો, સંધિ કરો અને તમે એના બે પદનું કંઈ કરો, એવડી જ નહીં કે ભાઈ આ વસ્તુ તમને એવું દર્શાવે કે ભાઈ કોઈ બીજા પદને તમને દર્શાવવા માટે ભાઈ અન્ય પદ તમને દર્શાવે, એનો મતલબ કંઈ અન્ય થાય, કોઈ એક પદ પ્રધાન નથી કે ભાઈ આનું કોઈ મહત્વ નથી કે ભાઈ અલગ અલગ બે શબ્દનું મહત્વ નહીં આવે ક્યાંય, એ આખા બે શબ્દ ભેગા કરો અને જે પદ બને એ અન્ય પદ માટે વપરાતું હોય છે, બરાબર। એટલે ખાસ એમાં કન્ફ્યુઝન ન થાય, બરાબર। ઉદાહરણ લઈ દશાનન। દશાનનનો મતલબ શું થાય કે 10 મુખ જેને છે તે, બરાબર। આપણે હમણાં ઓલું ગીતે ટ્રેન્ડમાં આવ્યું હતું દશાનંદ રાવણ હું મેં, બરાબર। તો કે દશાનંદનો મતલબ શું થાય કે ભાઈ 10 મુખ જેને છે, ખાસ ધ્યાન રાખજો કે અહીંયા 10 આવ્યું તો તમને એવું થશે કે ભાઈ આ દ્વિગુ સમાસ છે, એટલા હાટું તો આપણે ઉદાહરણમાં લીધું કે ભાઈ 10 આવ્યું પણ તમને કોઈ સંખ્યા નથી દેખાડતું, આ
કે ભાઈ તમને આ આખે આખું પદ કોઈ બીજાના વિશેષણ તરીકે વપરાય, બરાબર? તો કે આખે આખું પદ બીજાના વિશેષણ માટે વપરાતું હોય તો શું હોય? તો કે બહુવ્રીહી. તમને અહીંયા એવું કીધું હોય કે 10 મુખ કે એવું કીધું હોય તો આપણને એમ થાય કે 10 મુખનો સમૂહ છે, બરાબર? 10 મુખ કીધું હોય તો આપણે કહેત કે ભાઈ દ્વિગુ સમાસ છે, પણ દશાનન કીધું છે એનો મતલબ કે અહીંયા કોઈ આ પ્રત્યયનું મહત્વ નથી, આનું મહત્વ નથી, આ બે ભેગા થયા અન્ય પદ માટે વપરાણું તો એ બહુવ્રીહી. જો પાછળ કોઈ એવું પદ આપ્યું હોય કે જે ભાઈ એને તમે એમ કહો કે ભાઈ એક પદ પ્રધાન છે તો તમે દ્વિગુમાં કહેત, પણ આની અંદર શું થશે તો કે બે ભેગા થયા અને આ શું થયું તો કે અન્ય પદ માટે વપરાણું કે ભાઈ જેના 10 મુખ છે ને તેની વાત છે, બરાબર? ફાવશે? આની અંદર એક બીજી વસ્તુ કોમન જો કે તમે વિગ્રહ કર્યો તો કેવા શબ્દ આવ્યા? તો કે જેણે, જેનું, જેને, એવા શબ્દ આવ્યા ને. એનો મતલબ કે વિગ્રહ કરતી વખતે ભાઈ શબ્દો કયા કયા વપરાય છે? વિગ્રહ કરતા શબ્દો કયા છે? આપણે એવા લખવા હોય ભાઈ વિગ્રહ કરતા શબ્દો કયા, તો કયા કહીશું આપણે? જેનું, જેણે, જેને, જેની, જેનો, કોઈ પણ કે ટૂંકમાં જેણે, જેની, જેનો, જેનો કે જેનાથી કે એવા શબ્દો વાપર્યા હોય. આવા પ્રત્યેનો ઉપયોગ થતો હોય વિભક્તિ પ્રત્યે તો આપણે ન કહીએ કે, પણ આના જે શબ્દોનો ઉપયોગ થયો હોય તો કયો સમૂહ છે? બહુવ્રીહી. કે ભાઈ તમારે એનો વિગ્રહ કરતી વખતે આવા શબ્દોનો વપરાણ હોય તોય તેમ કહી શકો, કાં તો તમે વિગ્રહ કરતી વિચારવાનું ભાઈ આવું થઈ કે ભાઈ જેને આવું છે એને, કે જેને આવું છે કે જેનું આવું છે, તો કે આવા શબ્દો જ્યારે વપરાતા હોય વિગ્રહ કરતામાં એટલે કયો સમાસ હોય? બહુવ્રીહી. ખાસ ધ્યાન રાખજો, ભૂલ બહુવ્રીહી, કર્મધારય એ બધામાં થોડીક થાય, પણ આપણે પહેલાં કીધું હતું કાં તમારે એવું જોઈ લેવાનું કે કયો પદ પ્રધાન છે, એક પદ છે કે અન્ય પદ છે, તો તમારી કન્ફ્યુઝન મટી જશે. તમને ખબર પડશે કે અન્ય પદ છે તો અન્ય પદમાં આપણે એક જ કીધું ભાઈ બહુવ્રીહી છે, વાત પતી જાય, તો આપણે એમાં કન્ફ્યુઝન નહીં રહે, બરાબર? અથવા તો પછી એનો વિગ્રહ કરતાનું ખાસ વિગ્રહ કરતા આવડે તો સમાસ આવડી જશે, બરાબર? કે ભાઈ જેણે, જેનું, જેને એવા શબ્દો જ્યારે વપરાય ત્યારે કયો સમાસ છે? બહુવ્રીહી, બરાબર? અને આની અંદર હજી એક લખી નાખજો કે આ શું છે તો કે અન્ય પદ પ્રધાન સમાસ, બરાબર? આપણે લખ્યું તો બંને પદનો સમૂહ અન્ય પદ માટે, પણ આપણે યાદ રહે કે અન્ય પદ પ્રધાન સમાસ છે, બરાબર? આવશે? તો કે આપણે 3 જોઈ લીધા કે ભાઈ ઉપપદ જોયું, દ્વિગુ સમાસ જોયું, બહુવ્રીહી, અને એક અમે છેલ્લે છે અવયવી પદ સમાસ, બરાબર? સિમ્પલ સમાસ છે. અવયવી ભાવ સમાસ. હવે અવયવી ભાવ સમાસ શું કહેવાય? તો કે આની અંદર શું હોય છે તો કે પ્રથમ પદમાં છે ને અવયવો હોય અને એની અસર સમગ્ર સમાસ ઉપર થતી હોય. કે ભાઈ કેવા દાખલા તરીકે આપણે એમ કહીએ પ્રથમ પદમાં શું હોય તો કે અવયવી હોય અને એનો અસર, એનો મતલબ કે આગળ કોઈ તમારા પ્રત્યય લાગશે એવું કહેવા માગે. ભાઈ પ્રથમ પદ એટલે કે આપણે કહીએ પૂર્વ પદની અંદર. તો આની અંદર ખાસ ધ્યાન એટલું જ રાખવાનું કે જે આગળ છે ને કોઈ પદની આગળ તમારે શું લાગશે તો કે પ્રત્યય લાગશે. અને કયા પ્રત્યય લાગશે? આગળ પ્રત્યય લાગે, પણ કેવા પ્રત્યય તો કે યથા, પ્રતિ, આ એવા પ્રત્યય લાગતા હોય ને ત્યારે અવયવી ભાવે. તમને એમ કહે કે યથાશક્તિ, પ્રતિક્ષણ એવા જ્યારે શબ્દો વપરાતા ભાઈ આગળ કોઈ પ્રત્યય લાગ્યો એટલે સમજી લેવાનું ભાઈ અવયવી ભાવ સમાસ હોય, બરાબર? આ પછી ઉપર એની જેવા જ્યારે આગળ છે ને પ્રત્યય લાગે યથા, પ્રત્યય ને આ ઉપર, ખાસ આટલા જ ધ્યાન રાખવાનું. આ પ્રત્યયો છે ને મેઇન તો આ બેમાંથી જ આવે છે, પણ કદાચ આની સિવાયનો કોઈ પ્રત્યય હોય તો આપણને ખબર પડે કે ભાઈ આની અંદર પ્રત્યય લાગ્યો છે તો એનો મતલબ કે હોય કયો? અવયવી ભાવ, બરાબર? આપણે ઉદાહરણ લઈએ એટલે તમને વધારે સમજાય છે કે ભાઈ આપણે લઈએ પ્રતિક્ષણ. એનો મતલબ શું થયો કે આગળ કયો લાગ્યો? પ્રતિ શબ્દ. પ્રતિક્ષણનો મતલબ શું થાય કે ભાઈ દરેક ક્ષણે, બરાબર? આપણે બીજા ઉદાહરણ લઈ લઈએ. અરે
યથાપૂર્વ, બરાબર, સવિનય, તો કે આની અંદર શું થયો તો કે પ્રત્યય, આમાં પ્રત્યય લાગ્યો, તો આમાં કયો લાગ્યો તો કે પૂર્વ તો ખરું પણ કેવું યથાપૂર્વ, વિનય પણ એની આગળ પ્રત્યય લગાડી ભાઈ સવિનય, બરાબર. તો કે આ બધા પ્રત્યયો લાગતા હોય એટલે એને કયો કહેવાય અવયવી ભાવ સમાસ કહેવાય, બરાબર. તમને આની અંદર જોઈને જ ખબર પડશે કે ભાઈ આગળ આવા શબ્દો લાગતા ને યથાર્થ, પ્રતિક્ષણ, પ્રતિ વર્ષ કે આપણે ગમે એમાં પ્રતિ વર્ષ નહીં ન કહેતા, કોઈ પ્રતિ વર્ષ તો કે દરેક વર્ષે, પછી પ્રતિક્ષણ તો કે દરેક ક્ષણે, યથાપૂર્વ તો શું થાય યથાપૂર્વનો તો કે પહેલા પ્રમાણે, બરાબર. પૂર્વ એટલે પહેલાંનું જેવું થયું ને, તો કે જે પહેલાં થતું હતું એ જ પ્રમાણે આપણે કરવાનું. સવિનયનો મતલબ શું થાય તો કે વિનય સાથે, બરાબર. અને આ પદ કેવો થયો તો કે આની આગળ પ્રત્યે, એનો મતલબ આ પદ તો મહત્વ ધરાવે જ છે બધા, તો એનો મતલબ આ કેવો સમાસ થશે એક પદ પ્રધાન સમાસ, બરાબર. તો કે સમાસની અંદર આપણે 8 સમાસ વ્યવસ્થિત જોયા છે. ખાસ ધ્યાન રાખજો, હજી કોઈ તકલીફ હોય તો ફરીથી જોઈ લેજો, કોઈ વસ્તુ અઘરી નથી, તમે એકવાર સમજો ને. પહેલી વસ્તુ તો આપણે જે ઇન્ટ્રો લીધો ને એ ખાસ અગત્યનું હોય કે તમને ઓળખતા આવડવું જોઈએ ભાઈ કયા પદ પ્રધાન છે આ સમાસ, બરાબર. એ ફાવન પછી તમારે જે એક પદ પ્રધાનની અંદર જાજા પ્રકાર છે અને એમાં સહેલી વસ્તુ, જો દ્વિગુ સમાસ છે તો તમને ખબર પડે કે ભાઈ આગળ આંકડા દાવાના છે. અવયવી ભાવ છે તો એમાં ખબર જ છે કે ભાઈ આ અવયવનો ઉપયોગ થવાનો છે, બરાબર. તત્પુરુષની અંદર તો કે વિભક્તિનો આપણે ઉપયોગ કરતા હતા. મધ્યમ પદ લોપીમાં તમને અમુક વસ્તુ ફિક્સ તમને એમ જ લાગશે કે ભાઈ ઓહો આ તો આખા વચ્ચેના પદ જ લોપ કરી નાખ્યા, ભાઈ તમને વચ્ચેનું બોલવું ન પડે એટલે આટલું એને ટૂંકું કરી નાખ્યું છે. પછી આપણે કર્મધારે જોયું, ઉપપદ સમાસ, બધા હજી કોઈ તકલીફ હોય તો ફરીથી વિડીયો જોઈજો, બરાબર. ખાસ ધ્યાન રાખજો, સમાસ બહુ અગત્યની વસ્તુ. ગુજરાતી ગ્રામરનો કોઈ પણ જગ્યાએ તમારે હશે એટલે સમાસના 2 થી 3 પ્રશ્ન આવવાના જ છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, વ્યવસ્થિત ભણજો. નેક્સ્ટ લેક્ચરની આપણે નવો ટોપિક ચાલુ કરશું.